સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ દ્વારા શિક્ષકોની અલગ અલગ વિભાગમાં ભરતી અંગે જાહેરાત આપવામાં આવી રહી છે. સીબીએસઈ રિક્રુટમેન્ટ 2025 શિક્ષણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ પ્રીમિયર નેશનલ પબ્લિક એક્ઝામિનેશન બોર્ડમાંનું એક છે. નિયંત્રણ સત્તાધિકારી દ્વારા સોંપાયેલ તેના સંલગ્ન શાળાઓ અને અન્ય પ્રવૃત્તિઓ માટે સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી લેવલ ખાતે જાહેર પરીક્ષા રાખવું ફરજિયાત છે. તો નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષાનો આધારે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કોટા એક્ઝામિનેશન 2026 DRQ 2026 માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોથી બોર્ડ ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવાની સહમતિ આપે છે. તો રસ ધરાવતા ઉમેદવારો માટે બોર્ડની વેબસાઇટ www.cbse.government.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કોઈ અન્ય પ્રકારે માર્ગ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. પસંદ કરેલ ઉમેદવારો કોઈપણ સીબીએસઈ ઓફિસના પોસ્ટ કરી શકશે નહીં. ખાલી જગ્યાના જાહેરાતની સંખ્યા અનિશ્ચિત છે, તે વધી અથવા ઘટી પણ શકે છે. તો સીબીએસઈ બોર્ડ દ્વારા અલગ અલગ વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન શિક્ષા મંત્રાલય ભારત સરકાર હેઠળ એક સ્વાયત્ત સંગઠન સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં નીચે મુજબની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. તેમાં પોસ્ટની જે વિગતો છે તે જોઈએ. પોસ્ટ કોડ નંબર 0125. પોસ્ટની વિગત જોઈએ તો સહાયક સચિવ, પગાર સ્તર 10, મહત્તમ ઉંમર 35 વર્ષ સુધી, એસસી 1 જગ્યા, ઓબીસી 3 જગ્યા, ઈડબ્લ્યુએસ 1 જગ્યા અને યુઆર 3 જગ્યા, ટોટલ 8 જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. પીડબ્લ્યુબીડી અને ઈએસએસએમ હોરિઝોન્ટલ આરક્ષણ માટે 1 જગ્યા અનામત રાખવામાં આવી છે. પોસ્ટિંગનું જે સ્થળ છે તે બોર્ડના ઓફિસમાંથી કોઈ પણ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવશે. બીજું છે જાહેરાત નંબર 2/25 સહાયક પ્રોફેસર અને સહાયક ડિરેક્ટર શિક્ષણવિદોની પોસ્ટ છે. પગાર સ્તર તેનું 10 છે. મહત્તમ ઉંમર આમાં 30 વર્ષ છે. આમાં ટોટલ 12 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ત્યાર પછી જાહેરાત નંબર 3/25 અને જાહેરાત નંબર 4/25 ગ્રુપ એ તેમાં સહાયક પ્રોફેસર અને સહાયક ડિરેક્ટર વય મર્યાદા 30, ટોટલ 8 જગ્યા અને પગાર સ્તર 10. સહાયક પ્રોફેસર અને સહાયક ડિરેક્ટર કૌશલ્ય શિક્ષણ તેમાં પગાર સ્તર 10 અને વય મર્યાદા 30 વર્ષની હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે. તેમજ અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને સરકારના ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે. ત્યાર પછી જે છે તે છે હિસાબી અધિકારી, પગાર સ્તર 10, વય મર્યાદા 35 વર્ષ, તેમાં ફક્ત 2 જગ્યાઓ છે. જાહેરાત નંબર 6/25 અને જાહેરાત નંબર 7/25 વિભાગ બી જુનિયર ટ્રાન્ઝેક્શન ઓફિસર પગાર સ્તર 6 અને અધિક્ષક પગાર સ્તર 6 ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. વય મર્યાદા 30, ટોટલ 27 જેટલી જગ્યાઓ અને જુનિયર ટ્રાન્સલેશન માટે ટોટલ 9 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તે જ રીતે ગ્રુપ સી માટે જાહેરાત ક્રમાંક નંબર 08/25 અને 09/25 તેમાં જુનિયર હિસાબી પગાર સ્તર 2 અને જુનિયર સહાયક પગાર સ્તર 2 ની પોસ્ટ છે. તેમાં ટોટલ જગ્યાની વાત કરીએ તો ટોટલ 16 જગ્યાઓ જુનિયર હિસાબી પગાર સ્તર 2 ની અને જુનિયર સહાયકની 35 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. વય મર્યાદા તેમાં 27 વર્ષ
બંને પોસ્ટ માટે રાખવામાં આવેલ છે. તો ઓનલાઈન અરજીનો જે સમયગાળો છે, અરજીના ઓનલાઈન નોંધણીનો જે સમયગાળો છે તે છે 22/12/2025 સુધી, એટલે કે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 22/12/2025 સુધીમાં ઉમેદવારો અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે છે 22/12/2025 રાત્રિના 11:59 કલાક અથવા તે પહેલા. ફી ચૂકવણીની છેલ્લી તારીખ છે 22/12/2025 રાત્રિના 11:59 કલાક સુધી. તો ઉપર મુજબની પોસ્ટ માટે પાત્રતા માપદંડો: ઉંમરમાં છૂટછાટ, પરીક્ષા ફી, પગાર ધોરણ, પરીક્ષા શહેરો, મહત્વપૂર્ણ સૂચનાઓ, પરીક્ષાની યોજના અને અભ્યાસક્રમ, પસંદગી પ્રક્રિયાની પદ્ધતિ વગેરે. તમને વિગતવાર માહિતી જોઈતી હોય તો વિગતવાર માહિતી માટે ઉમેદવારો બોર્ડની જે વેબસાઇટ છે www.cbsc.in ની મુલાકાત લઈ શકો છો. ધન્યવાદ.